મહેસાણાના કડીમાં નવી મેડિકલ કોલેજનું આજે ભૂમિપૂજન થશે। વામજ ગામે સીએમના હસ્તે કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન, ભાગ્યોદય મેડિકલ કોલેજ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન થશે। આરોગ્ય મંત્રી પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હાજર રહેશે। મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત મહેસાણાના સાંસદ પણ ઉપસ્થિત રહેશે। તો વામજ ગામની આ મેડિકલ કોલેજનું આજે ભૂમિપૂજન થશે। સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, મહેસાણાના કડીમાં નવી મેડિકલ કોલેજનું આજે ભૂમિપૂજન સીએમ કરશે। ધ્રુવિશા, ચોક્કસથી વાત કરવામાં આવે તો કડીના વામજ ખાતે જે ભાગ્યોદય હોસ્પિટલ છે એમના દ્વારા ખાસ વાત કરીએ તો એક મેડિકલ કોલેજનું અને નવીન જે બિલ્ડિંગનું જે છે આજે ભૂમિપૂજન થવાનું છે, જેમાં ખાસ સીએમ જે છે ઉપસ્થિત રહેવાના છે। આપ જોઈ શકો છો કે આજે સમગ્ર ભૂમિપૂજનની તૈયારીઓ જે છે ખાસ કરી દેવામાં આવી છે અને કહી શકાય અંદાજે 9:30 વાગે સમગ્ર જે ભૂમિપૂજનનું કાર્યક્રમ જે છે એમાં સીએમ જે છે ઉપસ્થિત રહેવાના છે। આપણે અહીંયા મેઇન જે ટ્રસ્ટી છે એમની સાથે ખાસ જે છે વાત કરીશું। સમગ્ર આયોજન શું છે અને કેવી રીતે આયોજન થશે અને કોણ ઉપસ્થિત ખાસ રહેવાના છે? સાહેબ, આપણે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને આપણે 425 બેડની આપણી હોસ્પિટલ છે। એટલે કડીમાં આમ સાહેબ જુઓ તો એજ્યુકેશનની 7-8 સંસ્થાઓ છે, એ બધી જ ચેરિટીથી ચાલે છે। લગભગ 75,000 વિદ્યાર્થીઓ કડી ગામ ભણાવે છે કે જે કદાચ ગુજરાતમાં ચેરિટીથી ચાલતી આટલી સંખ્યા કદાચ ના હોઈ શકે। એટલે બધાની એક જ ઈચ્છા હતી કે ભાઈ હવે આપણે કડીમાં એક બાકી રહી જાય છે મેડિકલ કોલેજ। એટલે એ આજે સ્વપ્ન સાકાર થઈ ગયું। આમ તો મેડિકલ કોલેજ આપણે સાહેબ 100 સીટની મેડિકલ કોલેજ આપણી ચાલુ થઈ ગઈ છે નવેમ્બર મહિનામાં। એટલે એને તો લગભગ 1.5 મહિનો થઈ ગયો અને હવે આજે ભવ્ય ભૂમિપૂજનનું આયોજન છે। એમાં માનનીય ભૂપેન્દ્રભાઈ, આપણા સીએમ સાહેબ, ઋષિકેશભાઈની હાજરીમાં, શ્રી નીતિનભાઈની હાજરીમાં લગભગ 4,000 માણસો અહીંયા આવશે અને એક સરસ મજાનું ભૂમિપૂજનનું આયોજન કરેલ છે। અને અમારી જે આગળની પણ બધી ઘણી વાતો છે કે આજે 100 સીટ છે તો એને બીજી અમે 50 સીટ માગીશું। આ જે ભૂમિપૂજનનું ભવન બને છે એ 150 સીટનું જ અમે પહેલા દિવસથી જ બનાવીએ છીએ। એટલે 150 સીટ તો આપણી એકાદ વર્ષ પછી થઈ જશે। અને એ સિવાય પીજીનું પણ અમારું આયોજન છે અને સરસ આનાથી સાહેબ કડી અને કડી તાલુકોની આખી તાસીર અમે બદલવા જઈ રહ્યા છીએ। અને મને તમે પૂછો તો એટલા બધા મોટા ભવિષ્યના આયોજનો છે કે ખરેખર આનંદ આવે એવી વાત છે સાહેબ।